યજ્ઞ તેમજ યોગક્ષેમ મલ્ટી સ્પેશિયાલિટી નેચરોથેરાપી હોસ્પિટલનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે અને એમનો એક વિચાર કરી રહ્યા છીએ આપણે. તો આજે માનનીય શ્રી ડૉક્ટર મુળજીભાઈ ભલાણી નરસંગ નેચર ક્યોર સુરત વાળાનું સન્માન કરવા જઈ રહ્યા છે. આશીષભાઈ ગોયાણી જે સન્માન કરવા જઈ રહ્યા છે, તો આપ એમને તાલીઓથી વધાવીએ અને ખૂબ ખૂબ હરખભેર એમને આપણે મળીએ. બગસરા ગામના અને ખાસ સંજયભાઈના મિત્ર એવા દેવચંદભાઈ સાવલિયાનું સન્માન કરવા જઈ રહ્યા છે, તો દેવચંદભાઈને મળીએ અને એમને તાળીઓથી વધારે ખૂબ ખૂબ તાળીઓથી વધારીએ. ઓકે, થેન્ક યુ. થવા જઈ રહ્યા છો અને સાથે સાથે ડૉક્ટર મુળજીભાઈ ભલાણી જે નિસર્ગ નેચર ક્યોર સુરતના ડૉક્ટર છે અને આપણને નેચરોથેરાપી વિશેની ખાસ માહિતી આપશે. આપણું શરીર કેમ નિરોગી બની રહે તે પ્રયત્ન કરવા માટે સંજયભાઈની ખૂબ એમ કે પ્રયત્ન છે. તો આપણા માટે અહીં સુરતથી પધારેલા મુળજીભાઈનું સ્વાગત કરીએ અને મુળજીભાઈ આપણે જે આપણા શરીરની અંદર જે રોગો છે એમનાથી કેમ દૂર રહેવું, કેમ નિરોગી રહેવું તે માટેનો એક સામાન્ય પ્રયાસ કરવા માટે આવ્યા છે. તો એમનું સ્વાગત કરીએ અને અમારા શ્રોતાઓને જણાવશું. સર્વે સંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કિંચિત દુઃખભાગ ભવેત. આપ સૌને પ્રણામ. અહીંયા જે શ્લોક કહેવાયો એનો અર્થ એવો થાય છે કે આપણે સૌ સુખી રહીએ, તંદુરસ્ત રહીએ, આપણને કોઈ જાતની પીડા ન થાય, કોઈ દુઃખ ન થાય, કોઈ બીમારી ન આવે એવી પ્રાર્થના આપણે કરી રહ્યા છીએ. અને પછી આગળ વાત એમ કરીએ કે હું અને તમે ને હું, આપણે સૌ જે કંઈ કરી રહ્યા છીએ, એક એક ક્ષણ માટે જે કંઈ કરી રહ્યા છે તે શા માટે? તો એમાં કહેવાયું કે સુખાર્થાઃ સર્વભૂતાનાં મતાઃ સુખમ ચન આરોગ્યમ ન્યાય ધર્મ સત્યા. એનો અર્થ એમ થાય છે કે આપણે જે કંઈ કામ કરી રહ્યા છીએ, જે કંઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે, જે કંઈ કર્મ કરી રહ્યા છીએ, એની પાછળનો હેતુ ઉદ્દેશ કયો છે? તો કે તે મારો અને તમારો જ નહીં, આપણો સૌનો જ નહીં, આ જગતમાં જે કોઈ છે તે સૌ કોઈનો એક જ હેતુ છે અને તે સુખ મેળવવાનું. માણસને સુખ અને સમૃદ્ધિ સાથે જીવવું ગમતું હોય છે. તમે તમારી જાતને પૂછી લેજો, તમે જે કંઈ કરી રહ્યા છો તે શા માટે કરો છો? એમ એક વખત આપણા અંતરને પૂછી લે એટલે જવાબ મળશે. મારે સુખી થવું છે, મારે આનંદમાં રહેવું છે, કોઈને દુઃખી થવું નથી, કોઈને બીમાર પડવું નથી, બધાને મોજમાં રહેવું છે. એટલું સુખ નથી જોતું, સાથે સમૃદ્ધિ પણ જોઈએ છે. સુખ અને સમૃદ્ધિ સાથે મારે ને તમને સૌને જીવવું છે. તો એમ કહેવાયું કે કેવી રીતે મળે આ સુખ અને સમૃદ્ધિ પૂર્વક જીવવું હોય તો કેવી રીતે જીવી શકાય, એનો રસ્તો કયો છે? તો કીધું કે આરોગ્ય વગર જીવી શકાય નહીં. પહેલું સુખ તે જાતે નર્યા. શરીરથી, મનથી, તનથી જો આપણે તંદુરસ્ત હોઈએ તો મોજ છે. બાકી ગમે એવી ગાડી હોય, ગમે એવી લાડી હોય, પણ તાવ ભર્યો હોય, ધકધકતું હોય શરીર, અને કે લે બેટા આઈસ્ક્રીમ ખાય કોઈ નહીં, કાંઈ નહીં ભાવે. પછી બીમાર પડ્યા એટલે ખલાસ, બધું પડ્યું રહે. એટલે સમૃદ્ધિને ભોગવવી હોય ને તોય મન અને તન બે તંદુરસ્ત હોવા જોઈએ. તો કઈ મળે કેમ, તંદુરસ્તી મળે કેમ, એનો જવાબ આપણે આજે
નાનકડી રીતે જોશું. હું મારો પોતાનો ડોક્ટર કેમ બની શકું? મારે ડાક્ટર પાસે જવું જ ન પડે એવું બની શકે ખરું? એવી કોઈ વિદ્યા ખરી? તો એની પણ થોડીક નાનકડી વાત અહીંયા કરશું આપણે. પણ એમ કહેવાય છે નહીં, એમ છે જ. શું છે? તો કે આહાર અને વિહારની ભૂલ કરવાથી બીમારી આવી પડે છે, નહીતર બીમારી આવે નહીં. આ આહાર એટલે ખાવા પીવાની ભૂલ કરીએ, વિહાર એટલે આ શરીરથી કામ લેવાની ભૂલ કરીએ તો જ આપણે બીમાર પડીએ. દાખલા તરીકે આપણે એઠવાડો ગંદકી છે આપણા આંગણામાં નાખ્યા જ કરીએ તો ગંદકી થાય જ. તે ગંદકી થાય એટલે ગંદકી એટલે બીમારીનું ઘર, આપણે બીમાર પડવાના છે. એમ આ પેટમાં ગમે એ નાખ્યા કરીએ, ઉકાળો કરી નાખીએ પેટનો, તો પેટ બીમાર પડવાનું છે. પણ શરીર પોતે કઈ નિર્ણય કરતું નથી. મારે ખાવું છે એમ શરીર નથી કહેતું. મારે ગુલાબ જાંબુ ખાવા છે એમ શરીર નથી કહેતું. શરીરને બોલવા દો, એ કઈ બોલતું નથી. હું બોલું છું, તમે બોલો છો, આપણે બોલીએ છીએ. શરીર આપણું ઘર છે. શરીર રૂપી ઘરમાં આપણે રહીએ છીએ. તો એને સાચવવું કેમ, એનો જવાબ આપણે મેળવવો જોઈએ. આ શરીરથી પચે ને એવું અને એટલું ખાવું, ન વધારે ખાવું ન ઓછું ખાવું. પણ એક કોળીઓ ભૂખ્યા જે ઊભા થાય ને, ગમે એવો જમણવાર હોય પણ હજી અડધો લાડવો હાલી જશે એવું લાગે ને ખાવાનું બંધ કરી દે, ઈ જીતી જાય. પણ પછી પેટ ભરાઈ જાય આખું, આલોટિયા મારી ખાધા પછી પેટ ભારે ભારે થઈ જાય, ક્યાંય ચેન પડે નહીં. એમ તો ઢોરે નથી ખાતા. ઢોરને તમે ધરાઈ ગયેલા ઢોરની સામે સારામાં સારો રસકો લઈને નાખશો ને તોય એ નહીં ખાય. માણસ ખાઈ જાય કે મારા હામ ને તારા હામ ને લેને ભાઈ એક બટકું વધારે. કપાસિયા કઈ કોઠી ફાટે? કપાસિયા કોઠી ફાટી જાય. આ મારા ડાક્ટર તરીકેનો અનુભવ છે. ખાવામાં કરેલી ભૂલ આપણને નંદવી નાખે. પછી બીજી ભૂલ, આ શરીરથી કામ ના લઈએ કઈ કોઈ જાતનું, તો એડીનું ઘર બની જાય. શરીર કામ નહીં કરે. તમારી મોટરસાયકલ છે ને ભાઈઓ, 15 દી એમને રહેવા દેજો, ધૂળ વાળી નો થઈ જાય કેજો. અને પહેલી કીકે ચાલુ નહીં થાય, એની ઓઇલિંગ સતત જોઈએ અંદરથી. ઓલી કોરી પડી ગયેલી ચેન કટ 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 અવાજ કરવા માંડે, ગેરમાં જલ્દી પડે નહીં. એવું આ શરીરનું છે. બેઠાડું જીવન જીવવાથી આપણી પાચન શક્તિ કામ કરતી બંધ થઈ જાય. એ કારણ વગર શરીર હાલે જ નહીં. એને સોંપો ને એટલું કામ કરે, વધારે નહીં કરે, પડ્યું રહે. પણ જો તમે કામ કરો તો તમારે એક એક અવયવ કામ કરે. અંદરના બધા અદ્ભુત રચના કુદરતે કરી છે. આપણા ફેફસા બરાબર ચાલે તો આપણું હૃદય બરાબર ચાલે. આપણો ફેફસા ને હૃદય બરાબર ચાલે તો આ લોહીનું પરિભ્રમણ બરાબર થાય, અને તો પછી આપણું લીવર એ સારું ચાલે, પેનક્રિયાસ એ સારું ચાલે, આંતરડાઈ બરાબર કામ કરે, તો મગજ બરાબર કામ કરે, તો આંખ બરાબર કામ કરે, તો કાન બરાબર કામ કરે, બધા બરાબર કામ કરે ને તો બધું બરાબર જ હોય. નહીં તો ના ચાલે. तो कोई कीधु છે કે कम खाना और गम खाना जिंदगी जीने का अगर शौक से जिंदगी जीना है, शांति प्रेम थी जो जीवन जीवવું છે તો કમ ખાવું, એટલે જરૂર પૂરતું ખાવું, વધારે પડતું ખાવું નહીં. ગમ ખાના, કોકે કઈ કીધું ના વળ ખાઈ જાય. મને કહેવાય કેમ હું કઈ જેમ તેમ છું? હે
હું કેવા બાપનો દીકરો કાં તો કેવી માની દીકરી, અને મને કહી જાય મારું પિયર ક્યું ખબર, એ આવી બન્યું. વળ ખાઈ જાય તો ને ઓલી નાંગણી વળ ખાઈ ને એમ ખાઈ જાય. મને કેમ કહેવાય? આ વાંધા છે મોટા મોટા. આ ન ગયું ઈ લઈ લેવાનું નહીં. તમે દુકાને ખરીદવા જાઓ, તમને જે બંગડી હારી ન લાગે ઈ લ્યો તમે. તમને કોઈ શર્ટ બરાબર ન લાગે ઈ લ્યો તમે, નહીં લ્યો તો આપણને જે ન ગમે એ નહીં લેવાનું. એમ કહેવાનું ભાઈ મારે નથી જોતો, તમારી પાસે રાખો. એમ કહેવાનું. શું મને કોઈ ગાળ દે ને તો કઈ નહીં, આપણે લેવાની ની અંદર થી બંધ કરી દેવાનું, તાળું મારી દેવાનું. આવે જ કે ની અંદર સ્વીકારો તો આવે ને, પરાણે તો આવે ને. એટલે કમ ખાના ઓર ગમ ખાના એવું ખાઈએ કે જે પચાવી શકીએ. પચાવવું એટલે શું? ઘણા કે સાહેબ મને બધું પચી જાય, કાકરાય પચી જાય. બહુ સારું. એમ કે સારું પચી જાય તો સારું જ કહેવાય. પણ પચ્યું ક્યારે કહેવાય? તો કે હું રોજ સવારમાં જઈ આવું છું એટલે પચી ગયું કહેવાય? એમ ન કહેવાય. દીમાં 3 વાર જાય તોય ન કહેવાય. 1 વાર જાય, 2 વાર જાય, 3 વાર જાય, 2 દિવસે 1 વાર જાય. એ જવાની હારી અને પચવાની હારીનો સંબંધ જ નથી. એ આપણે ખોટી ભૂલ કરીએ. પચવું એટલે ખાઈએ એની સાત ધાતુ બને, રસ બને. પેલા ખાઈએ ને એમાંથી એક રસ બને, એમાંથી રક્ત લોહી બને, રસ રક્ત માંસ, માંસ બને, મેદ બને, મેદ પછી મજ્જા બને, શુક્ર અસ્થિ બને, અસ્થિ પછી શુક્ર બને. આમ 7 ધાતુ બની જાય ત્યારે પચ્યું કહેવાય. કાલે સાંજે હું મારા કપડાનું માપ દેવા ગયો દરજી પાસે. મને કે સાહેબ કઈ પચતું જ નથી, અશક્તિ જ અશક્તિ લાગે, કોઈ મૂડ રહેતો નથી કામનો. તમારું આ વેતરવા ગયા કપડું તો અડધું આમ જાય ને અડધું આમ જાય. પછી કઈક ટૂંકું પડ્યું, પછી બાપાનું દીકરાને કામમાં લાગે. એવું થઈ જાય. મગજ ઠેકાણે ન હોય ને વેતરવા માટે શું થાય? તો પચાવવું દરેકની શક્તિ જુદી જુદી હોય. પણ એમાં એવું થાય કે આપણે આમ જમવા બેઠા હોય, હાઈ ક્લાસ સારામાં સારું સુગંધી સ્વાદિષ્ટ જમવાનું હોય, આપણો પડોશી છે એ 1 લાડવો લેતો હોય તો આપણને એમ થાય કે આપણે 1.5 લઈ લઈએ, 2 લઈએ. એને 2 લીધા તો આપણે 3 લેવાનું મન થાય. તો આ પડોશીની ગાડી અને પડોશીની સાડી છે ને આપણને હક લેવા દે નહીં. હાડી અને ગાડી પડોશીની, જેને આપણે ઓળખતા નહીં આને પડોશી કહેવાય. અમેરિકામાં આપણે કોઈને કોઈ દી ભાળ્યા જ ન હોય એની હારે આપણે હરકામણી નહીં કરી. અને આપણે તો આપણા જાણીતા ઓળખીતા હોય પડોશી હોય એની હારી હરખામણી કરી. જો ઓલા બેન છે ને આવી હાડી પહેરીને આવ્યા, ઓલા ભાઈ છે ને આવું પેન્ટ પહેરીને આવ્યા છે. એટલે એ કપડા હારીની હરખામણી થાય, ગાડીની હારી હરખામણી થાય, એવી લઈને આવ્યો કે હું એની કરતા વધારે હારી લે. મગજ ખરાબ કરી નાખે. એ માંદા પાડે. માંદગીનું પરિણામ ત્યાંથી શરૂ થાય. એક જણો 1 માવો ખાય તો હું 2 ખાઈ જાવ. માવામાં રહી ગયું શું ભાઈ? અમે જો ના પડીએ તો અમારી દુકાન બંધ થઈ જાય. તમારે માવા ખાવા હોય તો મારે ત્યાં નહીં આવવાનું. એમ હું જો કહું ને તો મારું ક્લિનિક બંધ થઈ જાય, તાળું મારવું પડે. એ ખાતા રે પીતા રે તો અમારું હાલતું રે. પણ હું તો કહું કે ભાઈ આમાં શું ભર્યું છે? તમે ગમે એને આપો એ કોઈ પાન માવો નહીં ખાય. કોઈ કાગડો કાગડી, હોલો હોલી, કોઈ ગાય, કોઈ ભેંસ, કોઈ બકરો નહીં ખાય. અને આપણે ખાઈ જઈએ. ન ખાવાનું ખાઈ જઈ કે મનને બહુ મજા રહે. એટલે મનને મજા રાખવા જાઓ આ તન ટવકી જાય. મારા એક મિત્ર કચ્છી, અને એના દીકરાને મેં ઘણો સમજાયો ભાઈ આ માવા છોડ ને બાપા,
આ ગલોફામાં ખરાબી થવા માંડી છે. હવે કેન્સર થાય, થયું તે કપાવવું પડ્યું. હવે બહાર આવતા બીવે લોકો મારી આંસળી ઉડાડે કે આ ભાઈ ઓળખાતો નથી, આખું કદરૂપું શરીર થઈ ગયું, મોઢું થઈ ગયું, ન જોવા જેવું, અને ચાલુ રાખે. તો મનથી સુખ માનીએ તો સુખ છે, મનથી દુઃખ માનીએ તો દુઃખ છે. સુખથી દોસ્તી કરવાનો, નાતો કરવાનો, નાતો બાંધવાનો જો કોઈ રસ્તો હોય તો મોજ છે. અને એ મોજ જે ક્ષણે, જે વખતે, જે સમયે આપણે હોઈએ એ સમયમાં હાજર રહીએ તો કાંઈ વાંધો ન આવે. દાખલા તરીકે હું આજ ભાવનગર થી ચેક બગસરા સુધી ઊભો આવ્યો જુનાગઢ બસમાં. હવે એ વખતે જો હું એમ માનવા માંડું કે હું તો ભાઈ દુઃખી થઈ ગયો, દુઃખીનો ડાળિયો થઈ ગયો, આ નકામું, તો તકલીફ પડે. પણ મેં રસ્તો કાઢ્યો એમાં. ઈ ક્ષણે હાજર રહેવાનું. ત્યારે હું જોઉં કે કોને તકલીફ પડે ભાઈ, મારા શરીરના કયા અંગને તકલીફ પડે છે. આ શરીર 24 કલાક ઊભું રહેવાની શક્તિ ધરાવે છે કે નહીં? ના ધરાવે, બેસી જવાનું હેઠું. એ કઈ સીટ મળે તો જ બેસાય એવું કઈ જરૂરી નથી, પગથિયે જઈને બેસી જવાય. અરે ઓલા રસ્તામાં આપણે વચ્ચે બે ખુરશી વચ્ચેનો ગાળો હોય ને, ત્યાં બેસી જવાય, બેસવું જ હોય. પણ ફાંકામાં રહી તો હું ન રહું. હું તો ડોક્ટર કહેવા કિલા ભાઈ, તું તારા ઘરમાં જે હોય અહીંયા બેસી જા, સાનો માનો ભાષણ નહીં આપીએ. આ પગ છે ને એ થાંભલા જેવા થઈ જાય, લોહીનું પરિભ્રમણ અટકવા માંડે, એટલે વિહારની ભૂલ. જે કામ આ શરીર સલામત રાખીને કરવાનું છે તો એ કામ એ રીતે જ થાય. અમારી ઘણી બહેનો અમને કહે, સાહેબ ગોઠણ બહુ દુખે, કમર બહુ દુખે. બેન ને પૂછીએ, બેન તમારે ઘરે ઊભું રહેવું છે ને? તો કે હા, અમે સુધરી ગયા, અમે સુધરી, ઊભું રવડું હોવું જોઈએ. હું કહું તો ઊભું રવડું ભલે રાખ્યું, એની આરી એક પ્લેટફોર્મ બીજું લાંબુ બનાવી દો, અહીંયા બેઠા બેઠા પરોઠી મારી રોટલા કરો, ઉભા ઉભા રહેવા દો. પણ આપણે સુધરી ગયા એટલે ગુડા દુખે જ તે. હવે તો વોશિંગ મશીન આવી ને એટલે ત્યાં પડખે ઘડીક ઉભા રહેવું પડે, લગભગ ઉભા ઉભા જ કામ આવે, બેહીને કામ જ નહીં કરે. એક ટીવી માંથી પાછા ઉભા જ નહીં થવાના, ખોડાઈ જ જવાનું. એક સિરિયલ માંથી સિરિયસ થઈ જાય માણસ, મૂકે જ નહીં ને. આ આંખો ખરાબ થાય, આ કાન ખરાબ થાય, આ મગજ ખરાબ થાય, આ મન ખરાબ થાય. ટીવી ના રવાડે ચડે. પછી બેનપણી વાળી વાત કરવા તો મેં ફલાણી સિરિયલ જોયો, સિરિયલ કે. પણ દરેકની એક મર્યાદા છે, એ મર્યાદામાં રહેવું જરૂરી છે. અને મર્યાદાની બહાર બધું ન કામ. અતિ વર્જે અતે, અતિ બધું છોડો ને અતિને કોઈ ગતિ હોતી નથી. રાખી લઈએ. હવે બ્રશ કરીએ, સવારમાં જાગ્યા, બ્રશ તો યાદ આવે, દાંતણ ભૂલી ગયા. કેમ? સુધરી ગયા. દાંતણ કરવાનું છે, નહીતર આ દાંત સારા નહીં રહે, પેઢા છોલાઈ જશે, વેલા પેઢા ખલાસ થઈ જશે. બ્રશમાં કોઈ વસ્તુ છે નહીં રસ આપવાની. એ લીમડો હોય કે તમારું કરંજ, એ વડવાઈ હોય, બાવળ હોય, આવળ હોય, ઉત્તમ દાંતણ છે આ બધા. કંબોઈનું દાંતણ બહુ સરસ દાંતણ છે. દાંતણ આપણે જૂનવાણી થઈ ગયા એમ કરતા હતા. બ્રશ કરે ને બોખા થઈ ગયા, વેલા હાર મારી જાય, સુધરી ગયા. પછી એમાં ફ્લેવર આવે, પાછી જાત ભાત. અને બાળકોને પણ બ્રશ એવું જ કરાવીએ કે વહેલા વહેલા બોખા થઈ જાય. એ થોડુંક પીએ જાય, અંદર લઈ લે.
એની અંદર કેવું કેમિકલ આવે એ આપણે વિચારતા જ નથી. આપણે જાત જાતના સાબુથી નાવાનું કરવા માંડ્યા છે. પણ નાવા માટે જો સર્વ કોઈ ઉત્તમ વસ્તુ હોય તો એ શું છે ખબર? બાજરાનો લોટ. બહુ તો એમાં ચણાનો લોટ ઉમેરાય, બહુ તો એમાં ચોખાનો લોટ ઉમેરાય. આ 3 લોટ ભેગા કરો, સહેજ એમથી હળદર નાખો અને પછી નાવ લ્યો. વાળનો એક કે રોગ રહે કેવું? વાળ ફાટે નહીં, વાળ ખરે નહીં, વાળ મજબૂત બને, માથામાં ખોડો થાય નહીં, જલ્દી ધોળા થાય નહીં, છાપરું કાળું કાળું જ રહે ભાઈ. બેન હોય કે ભાઈ હોય, જો આખો દિવસ શરીર ચકચકિત રહે, સુવાળું રેશમ જેવું રહે, પરસેવાની વાસ નહીં રે. હા, એની મજબૂતાઈ છે એની. બહુ એવું લાગે તો જરાક લીંબુના 2 ટીપા પાડો, લીંબુ ન મળે તો ઘેર ગયું છાશ તો મળે ને, થોડીક એમાં છાશ નાખી અને રાબડું બનાવી નાઈ લેવાનું. હું તો કહું, જે દીકરીનું કે જે દીકરાનું વેશાળ ન થતું હોય રંગને કારણે, એનું વેવાળ થઈ જાય, રૂપાળા થઈ જાય. એમ એવી સુવર્ણ સ્નાન રજ બનાવી છે, લોકોને આપીએ જ. અને રિપોર્ટ આવે, સાહેબ હવે ઈ જ વાપરવી છે, બીજું કઈ વાપરવું નથી. તો સુખપૂર્વક રહેવું છે મારે ને તમારે સૌ કોઈને. તો કેમ રહેવું? તો એનો મોટી મોટી વાત તમને કરી કે ભૂખ પ્રમાણે ખાવું, થોડુંક ભૂખ્યા ઊભા થવું, સમયે સમયે ખાઈ લેવું, ભૂખને ખેંચવી નહીં, એમ તરસને ના ખેંચવી. રોજ આપણે મનગમતા એવા પાણીથી નાઈ લેવું. આ ગળાથી ઉપર ક્યારેય ગરમ પાણીનો ઉપયોગ નહીં કરવો. શિયાળો હોય તો સતત પાણી ચાલે વધીને, પછી નહીં ચાલે. નાવાથી અનેક જાતના ફાયદા થાય, અનેક જાતના ફાયદા. જેમ દાંતણ કરવું, આ આંખો છે એ કાયમ ઠંડા પાણીથી સાફ કરવી, નખ કાપેલા રાખવા, નખમાં મેલ નહીં રહેવા દેવાની, એમાં ફેશન નહીં કરવાની, નખને રંગાય નહીં, રંગવામાં કેમિકલ વપરાય, ઈ ઝેરી હોય, ઈ તમે ખાવ તમારા પેટમાં જાય, અલ્સર થાય, મરો નહીં તો માંદા થાવ. આ પાક્કી વાત છે. આ બધી અમારે ભલે અમારી દુકાન બંધ થઈ જાય, પણ તમે કેમ હાજર રહેવું એવું તમને શીખવાડી દઉં. ભલે એની ચિંતા નથી કરવાની, અમને ઉપરવાળો છે, દીર્ઘ જ રાખવાનો છે. કોઈને ખાવાનું કહીને ખૂટવાનું નથી. પણ વાદમાં ઉતરીએ ને, સ્પર્ધામાં ઉતરીએ, હરીફાઈમાં ઉતરીએ ને એટલે મરીએ. એને આમ કર્યું તો આપણે તેમ કરી નાખો. પછી મેં તમને એક શ્લોક કીધો હતો ને, સુખાર્થા સર્વભૂતાનાં મતા પ્રવૃત્તયા. બધા જ પ્રવૃત્તિ જે કંઈ કરે છે તે સુખ માટે કરે છે, પણ સુખ એ તંદુરસ્તી વગર પ્રાપ્ત થતું નથી. એની પછી કહેવાય સુખમ ચના આરોગ્યમ ન્યાય ધર્મ સત્ય. એટલે ન્યાય વગર, ધર્મ વગર કે સત્ય વગર સુખ પ્રાપ્ત થતું નથી. આ ઘોડો ગમે એટલો ભૂખ્યો રહી જાય તો એ ઉંદર મારીને ખાય, સિંહ તણ ખાવા માંડે ખરો. પાણી છે એ તરસ બુજાવતું બંધ થઈ જાય ખરું? ના થાય. વાદળું વર્ષા વગર રહે નહીં, એને જ વાદળું કહેવાય જે વરસે. માટી એને કહેવાય કે જેમાં પાક ઉગે.
એમ લોખંડ પોતાના લોખંડપણાને છોડે નહીં. સોનું ન બની જાય, સોનું ક્યારેય લોખંડ ન બની જાય. ગાય ક્યારેક ભેંસ ન બની જાય, ભેંસ ભેંસ જ રહે. બધા પોતપોતાના ધર્મમાં રહે. આ પૃથ્વી માતા છે ને એ તે સૂર્યથી છે ને એ યોગ્ય અંતર રાખીને જ ફરે, પોતાની ધરી ઉપર અને સૂર્યથી આગળ પાછળ. ઈ ક્યારે એક સેકન્ડમાં પણ ભૂલ નહીં કરે. અને આપણે વિચારો કે આપણે આપણી માનવતાને કેટલી પકડી રાખીએ છીએ. માનવનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ધર્મ હોય તો તે માનવતા ધર્મ છે. એનાથી ખરી જઈએ એટલે બધું પૂરું થઈ જાય. માનવતાની ખરીદી કરવી હોય તો કોઈ દુકાન ખરી? કઈ દુકાને મળે માનવતા વેચાતી? ક્યાંય મળે? કોઈ દુકાને સુખ મળે? કેટલા રૂપિયા કિલો સુખ વેચાય? નથી મળતું. સુખ તો અંદરની સમજ વગર મળી શકતું નથી. તો સર્વતા સૌ સુખી થાઓ. આ એક જ વાત કે સૌ સુખી થઈએ, સૌના સુખમાં આપણે સુખી. બીજાના દુઃખને કાપવા માટે અહીંયા જે હોસ્પિટલ બનવાની છે તે હોસ્પિટલનો અર્થ થાય છે લોકો તંદુરસ્તી ભર્યું જીવન કેમ જીવી શકે એનું ભણવાનું અને ભણાવવાના અને શીખવવાનું, કે આપણે માંદા જ નહીં પડવાનું. માંદા નહીં પડવાની નિશાળ એટલે દવાખાનું. દવાખાનું એટલે ઇન્જેક્શન માર્યું ને ટાંકા લીધા ને ઓપરેશન કર્યું ને કાપી નાખ્યા, હાંજી નાખ્યા ને એટલે દવાખાનું. એમ નહીં, જીવતા શીખવાડે એનું નામ દવાખાનું. એવું સરસ દવાખાનું અહીંયા થાય, આપણા દુઃખો ઓછા થાય, આપણે સુખમય જીવન જીવી શકીએ. એના માટે આ જે ધર્મ પારાયણ અહીંયા શરૂ થઈ છે, એ ધર્મ પારાયણનો જેમને વિચાર આવ્યો છે તે આ ગોયાણી પરિવારને, આ તમારા આખા આપણા બગસરાના બધા સજ્જનો સન્નારીઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે તમે એક સરસ મંગળ કામ કરવા તરફ જઈ રહ્યા છો, જ્યાં સ્વાર્થ કેન્દ્રમાં નથી આવતો, પરમાર્થ જ્યાં કેન્દ્રમાં આવી રહ્યો છે. લોકોનું કલ્યાણ થાય અને એ કલ્યાણ કામ જે કેટલા કરોડ રૂપિયામાંથી કમાઈ જવા છે એ હેતુ સાથે ગોયાણીભાઈ આગળ નથી વધી રહી. કદાચ એવું બને કે બહુ બહારથી ભીખ ન માંગવી પડે, બીજા આગળથી બહુ દાન ન માંગવું પડે, બધા સહયોગ કરીએ, ટેકો કરીએ. કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉચક્યો તો એકલા નથી ઉચકી શક્યા, અને બધાએ ટેકો આપ્યો છે ત્યારે ગોવર્ધન ઉચકાયો. ગોવર્ધન એટલે એ પણ પીડા, એ પણ દુઃખ, એની સામે ટકી રહેવાની એક વ્યવસ્થા ઉભી કરી, એ ગોવર્ધન છે. કોઈ એક પર્વત ઉચકવાની વાત નથી, પણ એક નડતરને દૂર કરવા માટે શું ઉપચાર કરવા, એ સૌના સહયોગ વગર આ શક્ય બનતું નથી. એટલે અહીંયા મારી આટલી વાતને અહીંયા વિરામ આપું છું. કોઈને એકાદ બે સવાલ પૂછવા હોય તો પૂછી શકે, કે જેનો હું ઉપચાર અત્યારે જ બતાવી દઈ શકું. અને પછી આપણો આ ભાગવત પારાયણનો સમય થઈ રહ્યો છે, એટલે પ્રશ્ન પૂછવાની છૂટ છે. ભાઈઓ બહેનો કંઈ પણ પૂછી શકો. બોલો. ચામડીના કોઈ પણ રોગ હોય, આપણે તમે એક રોગનું નામ બોલ્યા, ચામડી નો કોઈ પણ જાતનો દર્દ હોય, પછી દાદર હોય કે ખસ હોય કે ખરજવું હોય કે સોરિયાસિસ જેવી ભયંકર બીમારી હોય, એ બધાથી એકદમ
ઘરગથ્થુ પોતાની રીતે જ પોતાના ડાક્ટર બની જવાય એવું છે કે કેમ થાય? લીમડાથી નાવાનું, લીમડાના પાંદડા લાવી ટોચી નાખવાના, પાણીમાં નાખવાનું, ગરમ કરવાનું, એનાથી નાવાનું રાખવાનું. નંબર 2, એલોવેરા એટલે કુંવારપાઠું. એ કુંવારપાઠાનો રસ નાયા પછી લગાડી દેવાનો. એની સાથે સહેજ અમસ્તી હળદર ભેળવવાની. હળદર અને કુંવારપાઠાને મેળવી એનો એક રસ તૈયાર કરી શરીરે લગાવવાનો છે. જ્યાં જ્યાં ખસ ખરજવું, ખજવાળ જ્યાં પણ હોય ત્યાં એ લગાડો. લોહી શુદ્ધ થાય એના માટે લીમડાની ગળો પીવા લાગો એટલે લોહીનું શુદ્ધિકરણ થશે. એની સાથે સાથે થોડી હળદર પીવો એટલે લોહીનું શુદ્ધિકરણ થશે. નમક એટલે મીઠું એટલે ખારાશ બધી છોડી દેવાની ખાવામાં, જલ્દી સારા થવું હોય તો. મીઠું એટલે મીઠાશ એટલે ગળ પણ બધી છોડી દેવી પડે, એની સાથે ખટાશ છોડી દેવી પડે. તો તમે કે ખાટું, તીખું, તળેલું, ખારું, મીઠું, આવું બધું જે કંઈક જાત ભાતનું સ્વાદિષ્ટ ખાવાનું જે તમે કહો છો એ છોડો. શું લેવું? તો કે બચ્યું હું બાકી. તમે બધી ના પડી દીધી, અમારે ખાવું, ભૂખ્યા મરી જવું ના. તમે આ બધી કડવાણી લ્યો છો, લીમડાની ગોળો વગેરે, હળદર પણ લ્યો છો, એટલે જુદી જુદી શાકભાજીના સૂપ બનાવીને લ્યો, એનાથી પેટ ભરવાનું રાખો. અનાજ કઠોળ બને એટલું ઓછું કરી નાખો, 20% જ લ્યો, 80% શાકભાજી અને ફળો લ્યો. ફળોમાં એક કેળા ન લેવાય, બાકી બધું લેવાય. અને શાકભાજીમાં એક બટેટા ન લેવાય, બાકી બધા શાકભાજી લેવાય. આ શાકભાજીના સૂપ અને ફળો, અને પછી આ 20% જે બાકી વહી જાય એની અંદર તમે રોટલો, રોટલી, ભાખરી બધું લઈ શકો. એટલે આ શરીરનું શુદ્ધિકરણ થવા લાગે. પછી ન માટે એવું લાગે તો લીમડાનું તેલ લાવવાનું, લીમડાનું તેલ એ ચોળી લેવાનું શરીરે, અને એક ચમચી પી જવાનું, એકદમ ફડાકે હારી થઈ જાય. લીમડાની ગળો પણ એવી રીતે, કુંવાર પાઠું પણ એનો પણ રસ લેવાય અને સરસ થઈ જાય, ચામડી ચકચકી જ થઈ જાય. મૂળ તો વાત છે કચરો. આ પેટમાં વધેલું ઝેર લોહીમાં ભળે. લોહી છે એ અંદરના અંગોને સલામત રાખવા માટે કચરો બધો ચામડીની બહાર કાઢી નાખે તો તમે જાગો, નહીં તો નહીં જાગો કે હા મને ખર્ચ થઈ ગઈ, ખર્ચું થઈ ગયું, દાદર થઈ ગઈ. આ બધા ચામડીના દર્દો છે, એ થાય. કચરો દૂર જાય એટલે આપો પઈ જાય. કાગડા ક્યાં પડે? ગંદકી હોય ને. અહીંયા આવીને કાગડો નહીં બે, માણા બે જાય, કાગડો નહીં બે. એને જે ખાવા જેવું લાગે ને જ જાય. બરાબર. હવે કોઈ સવાલ? એકાદો સવાલ ભાઈઓમાંથી થઈ જાય. બહુ સરસ પ્રશ્ન કર્યો તમે. પગના તળિયા બળે તો એનો સરસ ઉપાય છે, એડિયું પગના તળિયામાં ઘસવાનું, કાંસાના વાસણથી ઘસવા. બરોબર. નંબર 2, ઠંડા પાણીમાં પગ બોળો. નંબર 3, તીખું, તળેલું અને ગરમ મસાલા વાળું ખાવાનું બંધ કરો. એ પિત્ત વધી ગયું. બળતરા પિત્ત વગર થાય નહીં, સમજી લેજો. દુખાવો વા વગર થાય નહીં. ફરી વાત, બળતરા પિત્ત વગર થાય નહીં. પિત્તને મારવા માટે ગરમ મસાલા બંધ, તેલ બંધ. બરોબર. વા, દુખાવો વા વગર થાય નહીં. દુખાવાને ટાળવા માટે વાલ વટાણા, ચોળા વગેરે કઠોળ બંધ, સાવ કમ્પ્લીટ બંધ. બહુ લેવું હોય તો મગ લઈ શકાય. અને શરદી કફ વગર થાય. માથાનો દુખાવો
વા અને કફ બે વસ્તુ ભેગી થાય તો જ માથું ભારે થાય, નહીતર થાય નહીં. આ બધું નક્કી છે. એટલે એમાં ગરમ ઉપચારો કરવા પડે, ગરમ તેલના માલિશ કરવા પડે. એટલે કફને જવું જ પડે. કફને ભગાડવા માટે ઉત્તમ ઉપાય માથા ઉપર ભીનો નેપકિન મૂકી દેવાનો અને નાશ લઈ લેવાનો. એની પહેલા જરા છાતીમાં ને પડખામાં સરસિયા તેલનું માલિશ કરી નાખવાનું. અને છતાંય નો ગાંઠે તેમાં થોડુંક લસણ કૂટી નાખી અને એ તેલ ઊનું કરી અને હતપ તેલ હોય એ ચોળી અને પછી વરાળનો શેક લઈ લ્યો. એ ગમે એવી શરદી હોય એને જાવું જ પડે. આ ત્રણે મુખ્ય ત્રણ વસ્તુ થાય માણસને, વાત પિત્ત અને કફ. આ ત્રણની વિકૃતિ થાય ને આ ત્રણને દોષ કહેવાય. એ ત્રણ દોષમાંથી કોઈને એક દોષ લાગે, કોઈને બે દોષ લાગે, કોઈને ત્રણ દોષ લાગે. એ ત્રણે ત્રણ દોષમાંથી છુટકારો મેળવવાનું વિજ્ઞાન એટલે આયુર્વેદ, એટલે નેચરોપેથી. સૂર્યના તાપમાં ઘડી સવાર સાંજ કોમળ તાપમાં બેસો ને તોય શરદીને જવું પડે. તેલ સૂર્ય તાપમાં બેસીને તેલ ચોળો એટલે વાયુને જવું જ પડે. શરીર ઘટાડવા માટે ખાવાનું બંધ, તાળું મરી ગયું. પછી એટલે પછી મેં ખાવાનું બંધ કરવાનું, પછી બધું બંધ જ થઈ ગયું ને આપોઆપ. પછી તમે કહો ભૂખ લાગે શું કરવાનું? તો કે તમારે કેવા પાતળા થવું? હરગવાની સિંગ જેવા થવું છે તો હરગવો ખાઓ પાતળા થવા માટે. શું પાંદડા જેવા પાતળા થવું? તો હરગવાના પાંદડા ખાવા માટે. તો એવા કેટલાય પાંદડા છે જે આપણે આરોગી શકીએ. હવે અમારા ડાયાબિટીસ વાળા એવાય છે, એને જો મટાડવું હોય તો એમાં એમ જ કરે કે એને જાંબુડાના પાંદડા ખવડાવવું, એને આંબાના પાંદડા ખવડાવવું, એને બોરડીના પાંદડા ખવડાવવું, એને લીમડાના પાંદડા ખવડાવવું, એને ગળોના પાંદડા ખવડાવવું. પાંદડા બકરા જ બનાવી દેવાના, ખાધા કરો. ક્યાંય નાડીમાં રોગ રહે તો મને કહેવાનું. પણ આ હૃદય રોગ થાય જ નહીં, ક્યારેય ન થાય. વાયુ થવા ન દો, હૃદય રોગ થાય જ નહીં. 80-90% બાયપાસ કરાવવાનું ડોક્ટર કહી જ દે. આપણા જ ગામમાં એક આપણા તે જનતા કન્યા વિદ્યાલયના આચાર્ય બેન નીરુબેન ને ડોક્ટરે કીધું તાત્કાલિક બાયપાસ કરાવવું પડશે. મારો અહીંયા નિદાન કેમ્પ દેવચંદભાઈ ગોઠવેલો. હું આવ્યો, મારા ભાગમાં ઈ બેન આવ્યા. મેં એમને તપાસ્યા, મને આવડી મોટી ફાઇલ લઈને આવ્યા કે મને કાલને કાલે ઓપરેશન કરવાનું, કે મને હું મરી જાય. એટલે ભાઈ તમે નથી મરી જવાના. મેં એમનું નિદાન કર્યું, નિદાન કરીને પાકું કર્યું તમને વાયુ સિવાય કાંઈ નથી. અને આજે બેન તનકારા કરતા જીવેલ, બોલો, વગર ઓપરેશન. તમારા ગામમાં છે, વગર ખર્ચે દૂધી ખવડાવે રાખી, બીજું ખાવાનું બંધ કરી દો. જયારે ભૂખ લાગે ત્યારે કાચી કે પાકી દૂધી બાપીને ખાઓ, તમારે મેદ રોગ નહીં રે. આ ગરેડી જેવો દીકરો થઈ ગયો ને આવો સરસ થઈ જાય. હા, હરસ જો વાડિયા અલગ વસ્તુ છે. એને ગુદાદ્વારમાં પડે ને વાડિયા તો એને ખીસડ કહેવાય. હરસ મસામાં ગુદાદ્વાર ની અંદર આમ ટોપકા નીકળ્યા હોય ને એવું લાગે. એને સમજવા જેવા છે, ત્યાં ચીરા પડે. તો એ કબજિયાત વગર થાય જ નહીં. જેને પણ હોય વગર ખર્ચે વગર દવાએ જો એને મટાડવા હોય તો મટી જાય. કેમ મટે? તો આપણે હમણાં દૂધીબેન ની વાત ન કરી, એને એકલા દૂધીબેન ન કે દૂધી માય કહેવાય. હે, દૂધી માય બેઠા ને એમને નહીં, એ માને નહીં. ઓલી આપણે વેલામાં પાકે ને નહીં તો તમે દૂધી માં હમણાં બટકા કરી નાખશો. દૂધી માં ખાવાનું કીધું મને. તો દૂધી કાચી ખાઓ. કાચી નો ભાવે તો બાફેલી લ્યો. ગરમ મસાલા બધા બંધ, તીખું તળેલું કમ્પ્લીટ બંધ કરવું પડે. ત્રિફળા ચૂર્ણ લેવા માંડો,
કાળી દ્રાક્ષ લેવા માંડો, પાણીમાં પલાળીને બી કાઢીને ખાઈ જાઓ. કાળી દ્રાક્ષ પાણી પી જાઓ. કોઈ પણ ભાજી ખાઓ કેવી, તો કે બાફીને. એમને કઈ ભાવે? દેખાવે બરાબર નહીં ને આમ સ્વાદમાં મોળી લાગે, ઉલટી થઈ જાય. પણ અંદર હોય તો ઉલટી થાય ને. થાય તો ભલે થઈ જાય, તોય પણ ઉપાય બતાવવો. એને કઈક રૂડી રૂપાળી કરીને ખાઈએ સારું લાગે ને. તો કોઈ પણ ભાજી તમે બાફી નાખો, પછી હેઠે ઉતારીને એમાં જરા આમથી હળદર નાખો, ધાણા જીરું નાખો, થોડોક ફુદીનો નાખો, થોડુંક આદુ નાખો, સહેજ આવ્યું ગયું નમક નાખો અને એ પીવો. 3 દિવસમાં હરસ આવજો, કઈ દે આવજો. અમારે બસ આવી જાય, કેમ ભાગ્ય આપણે એમ વહી જાય. પણ અમારે પછી ઓલા ભાઈ ગાંઠિયા તો ખાવા જ પડે. ખાય ગાંઠિયા અને ભાંગે ટાંટિયા. ભજીયા ખાવા છે તો હરસ ને જાય નહીં. એમને પણ આ જ કરવાનું. શું? પછી પાણીમાં બેસવાનું રાખો. જેને કોઈને હરસ મસાની તકલીફ હોય, બળતરા થતી હોય, તકલીફ પડે, આમ જાણે લાઈ લાગે અંદરથી, હળકતા હોય એ બધા ભાગમાં એવું એટલી બધી બળતરા થાય, ક્યાંય સહન ન થાય, રાડ નાખી જાય માણસ. એ જરા ઘી લગાવી દો, બહુ સરસ કામ થશે. અમે અહીંયા જયારે થાય ત્યારે અમે અહીંયા બધા ઉપચાર કરવાના જ છીએ. એનીમાં આપી દો, આમ તમારે લોહીના ઝાડા હું ગમે એ સાફ થઈ જાય. એ ગંદકી કાઢવાનો એક રસ્તો છે. નકામું થઈ ગયેલું, બગડી ગયેલું લોહી બહાર કાઢી નાખે શરીર પોતે, એને રોકાય નહીં. એની સફાઈ થવી જોઈએ વહેલામાં વહેલી તકે. બીજો કોઈ સવાલ આવી ગયો જવાબભાઈ? બ્રોન્કાઇટિસ એટલે ઉધરસ મોટી. એના માટે મેં હમણાં કહી દીધું ને, તો બરાબર યાદ રાખજો. કોઈ પણ જાતની ઉધરસ ને મટાડવા માટે આદુ અથવા સૂંઠ, એની સાથે ગંઠોડાનો પાવડર, મધ સાથે લઈ લ્યો. પછી તેલ ચોળો, છાતીમાં પડખામાં સરસ્યું તેલ ચોળો, માથા ઉપર ભીનો નેપકિન મૂકી દો, પાણી ઊનું કરો, એની વરાળનો નાશ લઈ લો, ચાલશે. અને જ્યારે જ્યારે ખાઓ ત્યારે લીલી હળદર ખાઓ, આંબા હળદર ખાઓ. પાણી પીવો ત્યારે પાણી ઊનું કરીને પીવો, એમાં ચપટી ચપટી સૂંઠ નાખીને પીવો. તમારા 1 અંગૂઠા જેટલું આદુ 24 કલાકમાં તમારા શરીરમાં ટુકડે ટુકડે જવું જોઈએ. એ આદુને કચરી મધ સાથે લઈ લો, રસ નહીં, એના રેસા સાથે લઈ લેવાનો. તો આ ગમે એવી ઉધરસ, બ્રોન્કાઇટિસ જતું રહેશે. નાનાને હોય કે વૃદ્ધોને હોય, મોટાને હોય કે નાનાને હોય, કોઈ પણ હોય, જશે. એમાં એવું છે, માઇગ્રેન એટલે માથાનો જૂનો દુખાવો. વાયુ વગર થાય નહીં, પેટનું શુદ્ધિકરણ કરો એટલે માઇગ્રેન ને જવું પડે. તો અહીંયા આપણે મને આપેલા સમય ઉપર 15 મિનિટ વધારે ગઈ છે, અને કદાચ 5 મિનિટ વધારે ગઈ હોય તો વધુ સમય લીધો તો મને માફ કરજો. તમને જે ગમ્યું એ તમારું, ન ગમ્યું એ મારું. મને અહીંયા બોલાયો એ બદલ તમારા બધાનો અને આયોજક શ્રીઓનો ખાસ ખાસ આભાર માનું છું. બધા સુખી થાવ, બધાનું મંગળ થાવ, શુભ થાવ, એવી ભગવાનને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. આ
મારે કમલા સમી શકે વિષહદી હંસવાહિની મને માતા રે મને માતા રે જય જગદંબે માતુ જોગણી મારી જપી બિહારો હે મારી અખંડ ગળે દીવડા તારા માતું પ્રગટયા હે માતું હે મારી તારો ખજૂને સૂરજ ઉગ્યો જગમાં જાણે પ્રભુતાએ પગ મૂક્યો જગમાં જાણે પ્રભુતાએ પગ મૂક્યો કંકુ ખજૂને સૂરજ ઉગ્યો મારી તારું ખજૂને સૂરજ ઉગ્યો
માતાજીના રથડામાં અરે ઘૂઘરા રે બોલે માવડીના રથડામાં અરે ઘૂઘરા રે બોલે અંજવાળી बोलिए श्री भागवत महापुराण की जय। श्री गणपति गजानन महाराज की जय। राधिकाधीश्वरी जय। श्री यमुने महारानी की जय। साते स्वरूप की जय। श्री खोडियार मात की जय। वाड़ीवाला हनुमान जी महाराज की जय। रामा पीरनी जय। सद्गुरु देव की जय। हरिओम नमः पार्वती पदे हर हर महादेव। ओम ओमकार बिंदु संयुतम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदंश्चैव। ओमकाराय नमो नमः। ध्यानमूल गुरोर्मूर्ति पूजा मूल गुरुपदम। मंत्रमूल गुरुर्वाक्यम। मोक्षमूल गुरु कृपा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा। गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं। वातात्मजं वा नरयूतमुख्यं श्रीरामदूतं
शरणं प्रपद्ये। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। जिह्वे पिबस्वा मृतमेतदेवं, गोविन्द दामोदर माधवेति। करारविन्दे न पदारविन्दं, मुखारविन्दे विनिवेशयन्तम्। वटस्य पत्रस्य पुटे शयानं, बालं मुकुन्दं मनसा स्मरामि। बालं मुकुन्दं मनसा स्मरामि। ओम राम रामाय नमः, श्रीम सीताय नमः। બે હરિનામ સંકીર્તન કરી આપણા મનને પવિત્ર કરી અને ત્યારબાદ આપણે ભાગવત રૂપી કથા ગંગાના અમૃત પાનને આગળ વધાવશું। બે હરિનામ સંકીર્તન। શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી નાથે। શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। અને આગળ ગેટની પાસે 9821 નામની ગાડી પડી છે સ્પ્લેન્ડર, એમાં ગેસ જાય છે કે જે કોઈની હોય એ સંભાળી લેજો। શ્રી રાધે જય જય રાધે। શ્રી રાધે જય જય રાધે। ગોવિંદ રાધે गोपाल राधे। गोविंद राधे गोपाल राधे। श्री राधे जय जय राधे। श्री राधे जय जय राधे। गोविंद राधे गोविंद राधे गोपाल राधे। श्री राधे जय जय राधे। श्री राधे जय जय राधे राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। राधे श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। राधे श्री राधे गोविंद भज मन श्री राधे। बोलो श्री राधे जय जय राधे। श्री राधे जय जय राधे। गोविंद राधे गोपाल राधे। गोविंद राधे गोपाल राधे। श्री राधे जय जय राधे। श्री राधे जय जय राधे। गोविंद राधे गोपाल राधे। गोविंद राधे गोपाल राधे। राधे राधे राधे। राधे राधे राधे।
मन श्री राधे भज मन श्री राधे भज मन श्री राधे। बोलिए श्री भागवत महापुराण की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। सर्व विराजमान श्रोताना हृदय कमलની અંદર બિરાજમાન આત્માને વંદન। સર્વ ભક્તોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય રમાપીર, જય જલારામ। સતચિત અને આનંદ છે પરમાત્માનું સ્વરૂપ છે। વિશ્વની ઉત્પત્તિ કરવી, આ બ્રહ્માંડનું ભરણ પોષણ કરવું અને અંતે આ સૃષ્ટિને લઈ પમાડવી, આ ત્રણ છે પરમાત્માના કાર્યો છે। આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, આ ત્રણ તાપનો જે વિનાશ કરે છે, આદિ વ્યાધિ અને ઉપાધિનો જે નાશ કરે છે, એવા હે અખંડ બ્રહ્માંડના નાયક હે કૃષ્ણચંદ્ર, અમે આપના ચરણોની અંદર વંદન કરીએ છીએ। ભગવાન કૃષ્ણચંદ્રના ચરણોની અંદર વંદન કરી આપણે આ ભાગવત કથા ગંગાને આગળ ધપાવી। સવારે આપણે જોયું દિવ્ય દાંપત્ય